હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। હવે જાશો આપણે વાળીએ। અત્યારે વાડીએ થોડુંક દાંતી રાખને બધું કરવાનું બાકી છે। જાશું વાળીએ આપણે હવે। પેલા જઈ આવી બાજુમાં શું કરે છે બધી પાર્ટી। જો ગાઈસ અમે પાણી ચાલુ કરી દીધું છે ચણામાં। કાલે આવ્યા હતા બપોર પછી, અત્યારે આવ્યા છીએ સવારમાં। તો આમાં ધોરિયામાં પાણી ચાલુ થઈ ગયું છે, આમાં પાણી જાય છે પહેલાં કેરામાં। તો આપણે ચણા પણ મસ્ત એવા ઉગી ગયા છે, આખી આયરું દેખાય છે। જો ગાઈસ કેવો મસ્ત બધા ચણા ઉગી ગયા છે। અટાણે સવારનો નજારો પણ મસ્ત છે। આપણે એક મોટરનું પાણી ચાલુ કર્યું હતું, બીજી મોટરનું શંકરે પાણી ચાલુ કર્યું છે અને એ ત્યાં પાણી વરે છે ઓલી બાજુથી, અને હું વારું છું અહીંથી। તો જો ગાઈસ એ જાય છે ત્યાં મોટર ચાલુ કરવા, ત્યાં ઊભા ઠેકડા મારે છે અને જાય છે ઓલો ખડનો ઓલો ભારો પડ્યો છે ત્યાં ઊભા છે અને ધોરિયો હામો કરે છે। જો ગાઈસ પાછળ દેખાય ઓલું ધજાવા લાલ દેખાય છે, એ છે સત્યમાનું મંદિર। ધજા પણ અહીંથી આપણે દેખાય છે ગામના મંદિરની। જો ગાઈસ સવારનું વ્યૂ કેવું મસ્ત છે। અચ્છા, નારિયેલી ને ફરતે સાઈડે આખા વૃક્ષ દેખાય છે। અત્યારમાં પવનચક્કી પણ ફરે છે દેખાય છે। સુરત દાદા પણ ઉગી ગયા છે ને ઉગીને માથે આવતા રહ્યા છે, અને આપણે પણ હવે અહીંયા પાણી વારીએ છીએ વાળીએ। જો ગાઈસ આ છે અમારા ચૈણા પણ મસ્ત ના ઉગી ગયા છે। સોયાબીન પણ હાયરે એવું ઉગી ગયું છે, સોયાબીનને આપણે ઉપાડી નાખવાનું છે। અને ચણાની જો આવી રીતના મસ્ત લાઈનો દેખાય છે, એવી રીતના આપણે ચોખ્ખી કરવાના છે બધાય। તો ચાલો ગાઈસ મળીએ હવે થોડીક વાર પછી। જો ગાઈસ ચા આવી ગયો છે 10 વાગ્યાનો। હવે ચા પી છે આપણે। જોઈ શકો છો ચણામાં પાણી હાલે છે, એક આ બાજુથી મોટર ચાલુ છે અને એક આ બાજુથી મોટર ચાલુ છે, બે બાજુ પાણી ચાલુ છે। આનો હજી કેદી વારો આવે ચણાનો પાણી પવાનો। બાકી જો આપણે સહી 2 જણા પાણી વારી છે, બાકી જલસો છે, કાંઈ ઘટે નહીં। 2 છક 12 જોઈ શકો છો પાણી કેટલું મોટર કાઢે છે। ઓલી બાજુ આપણા ધાણા છે, ધાણા પણ ઉગી ગયા જોઈ શકો તમે, અને આ બાજુ ધાણા છે જોઈ શકો તમે, અને ઓલી બાજુ દિવાળી ઓલી સાઈડ ને આપણું જીરું છે। આપણે થોડું પાણી પી લઈ પછી મળી થોડીક વાર પછી, ચાલો બાય। જો ગાઈસ આપણું પાણી જાય છે અને આપણે જાય છીએ આ સેઢે જોવા। 4-5 નાકા પાયા છે આપણે, તો આપણે જાય છે પાછળ પાણી ભરાણું છે કે ક્યારે પોઈતો છે કે નથી પોઈતો ઓલો જોવા જાય છે। તો આપણે જાય છે જોવા। જો આ બધા પહેલા દિવસના ચણા વાવી ગયેલા છે, જો કેટલા મોટા બધા થઈ ગયા છે। ચણાનો બહુ મસ્ત આવી ગયો છે। પાણી આજકાલ ધીમું ચાલે છે, ઓલી વખતે જેટલું પાતળું ચાલે। આપણે ઉપરા ઉપર 2 પાણી નહોતા પાયા, એટલે આ પાણીમાં થોડુંક વાર લાગે છે। જો પાછા થાંભલો આટલામાં જોવાની નથી વાવેતર કર્યું। ચણા બહુ મસ્ત ઉગાવા એવું છે। જો એક અહીંયા કેટલા બધા ચણા ઉગા છે। તો આપણે પાણી ઓલા ખેતરનું અહીંયા પોતી ગયું છે આપણી મોટર, તો ક્યારા હરખા પાણી પીવે છે। આ છે આપણી વાડી। જો કેવી અસલ ખજૂરી દેખાય છે, એમાં અત્યારે ને ઉનાળે ખલેલા આવ્યા હતા મસ્ત મીઠા, તેને ખાવાની બહુ મજા આવે। આ ક્યારો પણ પહોંચી ગયો છે, અને જો ભીનું થઈ ગયું, કેમ કે અહીંથી તેમાં મોટર ઓલી જાય છે લાઈનની પાણીની, એટલા માટે
બટ અહીં કંઈક લીક થયું છે તો અહીંયા પાણી થોડું થોડું જાય છે. જો ક્યારો પહોંચી ગયો છે, ઓરો ક્યારો પણ પહોંચી ગયો છે. 20 મિનિટે એક ક્યારો પહોંચે છે. તો ચાલો ગાઈસ, હવે આપણે પાછા જાય છીએ નાકે ધોરીએ. તો આ ક્યારે આપણે પાછળ જોવા આવ્યા હતા તો હવે જોવાઈ ગયા છે અને હવે આપણે પાછળ જઈએ છીએ પાણી વારવા. જો ગાઈસમાં શંકર ઊભા છે, અહીંયા વારે છે પાણી, આપણે વારે છીએ અહીંયા ખડનો ઢગલો હજી હરગાવ્યો નથી, એમનો પડ્યો છે ખડનો ઢગલો. જો ગાઈસમાં કોઈ હરગાવ્યું છે, ધુમાડા નીકળે છે ત્યાંથી. આમ હાલે છે ટ્રેક્ટર. ઓલી છે આપણી વાડી, નારિયેલી દેખાય ત્યાં લેમ્પ થાય છે. આપણે શોર્ટ મૂક્યો તો જીરામાં, એ શોર્ટમાંથી જાય છે. જો સામે પણ ઓલી ખજૂરી દેખાય છે, આખું જંગલ ખજૂરીનું છે. જો ગાઈસ, જો માં સામે દેખાય છે, વાં સામે પણ છે, વાં જેમ છે અને અહીંયા પણ દેખાય છે. જો કઈશ લોકો, જો મને તમારા વિડીયો અને અમારા વિડીયો ગમતા હોય તો બધા લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો બધાય. તો બાય, ચાલો આપણે પહોંચી ગયા છે અહીંયા, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હેલો ગાઈસ, આપણે જઈએ છીએ હવે ઘરે જમવા. લાઇટ વહી ગઈ છે એટલે પાણી બંધ કરી દીધું છે. હવે ઘરે જઈશું આપણે. ઘરે હવે જમી લઈ આરામથી, પછી આવી નિરાતે. બાકી આપણું ટ્રેક્ટર જવા પડ્યું દેખાય છે, મહિન્દ્રો 275. કપાસ રોજી ખેડવાનું બાકી પડ્યું છે. 5 વાગે આવશે રોટાવેટર. જે પડું એમને ખાલી પડ્યું દેખાય. 5 વાગે આવશે રોટાવેટર. પછી એમાં રોટાવેટર મારવાનું છે. પછી કાલે લઈને પરમદી આપણે દંતર મુક્ષીમાં ઘઉં વાવવાના છે. બાકી ચૈણા તો કમ્પ્લીટ થઈ ગયા છે આપણે. જો ઉગી ગયા બધાય, પાણી પી ગયું જાય લગીને. તો એ તો તને કહેતો હતો હું રહી જાય. હા, કાંઈ વાંધો નહીં. પાછું ફાયદો બીજું શું એમાં જા પાણી નહીં પોતો તને કહેતો હતો ને. જ્યાં નાખવું યાદ રાખજે, 1, 2, 3, 4 ને 5માં નાકામ પાણી ફૂલ આવે દે જામાં. રેડી? હા, 5માં નાકામ ફૂલ પાણી આવે દે જામાં. હાલ બધું પી જશે. રેડી? આ ચાનો થર્મો ને આપણે બે એ મૂકતા જાય. દંતર પણ જો આવી ગયું છે પાછું, જમવા આવે છે કિમભાઈ અત્યારે. અને આપણે અહીંથી વેંડી ટપ્પા નહીં છે. હવે આપણું ટ્રેક્ટર છે વાં પડ્યું છે, ટ્રેક્ટર લઈને જવાનું છે ઘરે આપણે. હાલો અહીંથી વેંડી ટપી જાય આપણે. ચલો ગાઈસ. હા હા, ટપી જા વેંડી. એમાં શું હોય? આપણે હવે કપાસવાળા ખેતરમાં જવાનું છે ને, ટ્રેક્ટર પડ્યું છે અને ટ્રેક્ટર લેવા જાય. ટ્રેક્ટર લઈને ઘરે જવાનું છે આપણે. એમાં જંગલ જોઈ લ્યો, જંગલ. આપણું બધા ખેતર બાજુમાં છે, દૂર ક્યાંય છે નહીં એટલે કંઈ વાંધો નથી. આપણે જલસો છે. આપણે ઘઉં આપણે ગુરુવારે વાવશું. જીરું, ચણા, ધાણા એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી બાકી રહ્યું છે આપણે ઘઉંનું કામકાજ. ઘઉં થઈ જાય, આમાં ઘઉં વવાઈ જાય આપણામાં એટલે કમ્પ્લીટ બધું ચડી જઈશ કે રેડી. જ્યાં આમાં ઘઉં વાવવાના છે. હા, 10 વીઘાના ઘઉં વાવવાના છે. અને અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલતા નહીં કોઈ. કાંઈ મોજ જ કરવાની છે આમાં. અને આપણે વિડીયો હોય એટલે કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી જ ઘટે. બાકી જો મહિન્દ્ર પડ્યું છે આપણું અહીંયા, મહિન્દ્ર 275. જવું કંઈક છે વાળી આપણી. આમાં આજે રોટાવેટર આંકવાનું, 5-6 વાગે આવશે રોટાવેટર. આમાં આંકવાનું છે. હાલી જઈએ પછી આપણે ઘઉંનું વાવેતર ચાલુ કરશું એમાં, ત્યારે તમને બતાવશું આપણે. ચાલો ટ્રેક્ટર લઈને આપણે જઈશું ઘરે.
થોડીક વાર પછી મળીએ આપણે ટ્રેક્ટર બહાર કાઢ લે પછી. જોઈ શકો છો ટ્રેક્ટર લઈ નીકળી ગયા છે ઘર સાઈડ આપણે હવે વાડીને બાય બાય કરી દીધી છે આપણે. જોઈ શકો છો અમારા શેઠાણી સાહેબ હાલે તો હાલે બાકી જાય નદીમાં. એને આ ખબર થઈ ગઈ. જોઈ શકો છો નથી અમારે દેશી હો. ચાલો ઘરે જઈને મળીએ આપણે તમે.